મંગળવારે 3 તારીખે કોઈ પણ દેવાલય બંધ જ રાખવા જોઈએ। આ દિવસને વિશે સવારથી લઈ અને જ્યાં સુધી ચંદ્રમાનો મોક્ષ ન થાય ત્યાં સુધી કોઈ દેવાલયના કપાટ પણ ન ખોલવા જોઈએ, કોઈ મૂર્તિની સ્પર્શ ન કરવો જોઈએ, કોઈ પણ નિવેદન અર્પણ કરવા જોઈએ, કોઈ દેવ દર્શન કરવા ન જોઈએ। ચંદ્રગ્રહણની અસર પરિપૂર્ણ છે અને એ પણ રક્ત ચંદ્રગ્રહણ છે। મિત્રો ધ્યાન રાખજો, ઘણી જગ્યાએ ઘણા લોકોએ ગમે એવી અફવા ફેલાવી દીધી છે કે આ પ્રાંતની અંદર આટલું સૂતક લાગે છે, ઓલા પ્રાંતની અંદર આટલું સૂતક લાગે છે, આ જિલ્લામાં આટલું સૂતક લાગે છે, ઓલા જિલ્લામાં આટલું સૂતક લાગે છે। મિત્રો શાસ્ત્ર સંમત હું તમને વાત કરી રહ્યો છું કે આજે જે સીમાકંડ થયા છે, જામનગરમાંથી આજે દ્વારકાનો ખોપડ્યો છે, જુનાગઢમાંથી આજે સોમનાથનો ખોપડ્યો છે, 13-14 વર્ષ પહેલા જે ગ્રહણો લાગતા હતા તો એમાં સોમનાથમાં સૂતક લાગતું હોય, જુનાગઢમાં સૂતક ના લાગે, દ્વારકામાં સૂતક લાગતું હોય, જામનગરમાં સૂતક ના લાગે, સદંતર ખોટી વાત છે। જે પૂર્વ ઉત્તર દક્ષિણની વાત કરવામાં આવેલી છે એ પણ એમાં સીમાંકન આપણે નક્કી ન કરી શકીએ। અહીંયા સીમાંકન નક્કી કરવા માટે જે વાત કરે છે ને જે ખગોળશાસ્ત્રીઓ જે પંચાંગના કરતાઓ છે એ પંચાંગ કરતાઓએ પૂરા ભારતની અંદર ચંદ્રગ્રહણ દેખાવાનું છે એવી વાત દરેક પંચાંગની અંદર સ્પષ્ટ લખેલી છે। હોલિકા દહનની વાત મેં તમને સ્પષ્ટ કહી દીધી છે કે હોલિકા દહન આપ 2 તારીખે કરી શકો। અહીંયા જે ભદ્રામુક્ત સમય છે એ પણ મેં તમને કહી દીધો છે કે 12:55 થી લઈ અને 2:20 સુધીનો છે, પરંતુ સમય અનુસાર આપણે એ ન કરી શકીએ એટલા માટે એનો પણ ઉપાય આપી દીધો કે આપ જે સૂર્યાસ્ત પછી હોલિકા દહન કરો તો આપણે હોલિકા દહનની અંદર ભદ્રાના ક્રોધથી બચવા માટે થઈ અને આપે અડદના લોટ ગોળમાં ભેરવી અને ગોળીઓ દક્ષિણ દિશાની અંદર નૈવેદ્ય તરીકે મૂકી દેવાની। આ વાત પતી ગઈ હોલિકા દહનની। પરંતુ મંગળવારે બીજા દિવસે 3/3/2026 ના રોજ ચંદ્રગ્રહણ છે તો ઘણા વિસ્તારોની અંદર ઘણા બધા જિલ્લાઓ તાલુકાનો લિસ્ટ બનાવી અને વોટ્સઅપ અને ફેસબુક ઉપર મૂકી દેવામાં આવ્યા છે। અને મને પણ ઘણા લોકોએ મોકલીને કીધું કે દાદા તમે એવું કીધું કે ચંદ્રગ્રહણ છે તો સવારેથી જ મંદિર બંધ રાખી દેવાના છે, તમે પોતે એવું બોલો છો કે 9:39 થી ચંદ્રગ્રહણ થાય છે તો એ પેલા મંદિરો ખુલ્લા રહી તો એમાં તમને શું હોય? ના, અહીંયા કોઈ વાંધાની વાત નથી આવતી। તમે તમારું મંદિર ગમે ત્યારે ખુલ્લું રાખો, ગમે ત્યાં જાઓ, પણ સનાતન ધર્મની અંદર જે શ્રેષ્ઠ વાત છે મારે તમને તમારી સમક્ષ રજૂ કરવી। મારો ધર્મ છે ને હું મારા ધર્મનું પાલન કરું। તમે મંદિરમાં તમારું મંદિર પોતાનું મંદિર છે, ખુલ્લું રાખો ન રાખો તમારી ઈચ્છાની વાત છે, પરંતુ અહીંયા ભારત આખાની અંદર એક રક્ત લાલ ચંદ્રમા છે, લાલ ચંદ્રમાનું ગ્રહણ થઈ રહ્યું છે। ઘણી બધી આફતો આવવાની છે, એના માટે પણ હું અલગથી વિડીયો બનાવીશ કે કેવી આફતો આવશે, કુમારિકાઓ પર શું થશે, સ્ત્રીઓ ઉપર ભયંકર આફતો આવશે અને સાથે સાથે લોહી પણ વધશે, આગજનક બનાવો ખૂબ વધશે, કારણ કે રક્તસ્રાવ ચંદ્રગ્રહણ છે અને આ ચંદ્રગ્રહણની આપત્તિ બચવા માટે જરાક પણ છાયામાં નહીં આવતા। ઘણા જગ્યાએ એમ કીધું કે ભાઈ 6 મીઠી નીચેનો ચંદ્રગ્રહણ હોય ત્યાં તમે આરામથી મંદિરો ખુલ્લા રાખો, ત્યાં તમને કોઈ આપત્તિ નહીં। અરે ચંદ્રગ્રહણ 6 મિનિટ નહીં, હું એમ કહું છું 3 સેકન્ડની ઉપર ચંદ્રગ્રહણ જો તમારે ત્યાં થશે તો એ ચંદ્રગ્રહણ તમને નુકસાન કરે। જેમ 1 સેકન્ડની અંદર મૃત્યુ પણ થઈ જાય છે અને 1 સેકન્ડની અંદર માણસ બચી પણ જાય છે, એવું જ થશે। એટલે ચંદ્રગ્રહણથી આપણે બચવા માટે થઈ અને મંગળવારે કોઈ પણ દેવાલયના કબાટ ન ખુલ્લા રાખવા જોઈએ। ઘણી જગ્યાએ વધામણાની વાત વારે ઘડી આવી હતી, ઘણી જગ્યાએ એવું કીધું છે કે ભાઈ આ 9:39 સુધી જે સૂતકકાળ લાગુ પડે છે એ પ્રાંતોની વાત છે, પરંતુ આખા ભારતને આપણે જોવું જોઈએ। આખા ભારત પ્રમાણે સવારે 6:20 જ સૂતકકાળ ચાલુ થઈ જાય છે અને આખા ભારત પ્રમાણે જો આપણે જોવા જઈએ તો આપણે આપણા ભારતના સનાતન ધર્મનું જો પાલન કરવું હોય તો 9 વાગે કબાટ બંધ કરો કે 6:20 કરો, શું ફરક પડવાનો? એટલે કદાચ તમારો વિસ્તાર એમાં આવી જતો હોય, સીમાંકન તમે નક્કી ન કરી શકો, સારા પંચાંગ કરતા પણ ક્યાંક ભૂલ ખાઈ જાય છે। આ ગામ છે એ ફલાણા જિલ્લામાં આવતું હોય, બાજુ ગામનું ગામ છે આ જિલ્લામાં આવતું હોય, આ તાલુકામાં આવતું હોય, એટલે એવું તમે અહીંયા નક્કી ન કરી શકો। પૂર્વ પશ્ચિમ ઉપર જવું જરૂરી છે અને એ પરફેક્ટલી તમારા જો જ્યોતિષ શાસ્ત્ર તમારા ભૂદેવ એમ કહેતા હોય કે આપ 9 વાગ્યા મંદિર ખુલ્લું રાખી શકો તો જ રાખજો, અન્યથા આપણે મંદિર ન ખુલ્લું રાખવું જોઈએ। અને આખા ભારતની અંદર 3 તારીખે રજાનો દિવસ છે, વિશ્રામ દિવસ છે। જેમ દિવાળીમાં અમુક સમય આપ ધોકો આવે છે એવો ધોકો છે, એટલે 3 તારીખે તમે કોઈ રંગોની હોલી ન મનાવી શકો, 3 તારીખે આપ દેવાલયોના દર્શને ન જઈ શકો, 3 તારીખે આપ જે વધામણા કહો છો વધામણા ન કરી શકો। ફરીથી હું આપને નમ્ર વિનંતી કરીને કહું છું કે 3 તારીખે કદાચ ને આપના ગામની અંદર કોઈ મંદિરો ખુલ્લા હોય તો એક જ્યોતિષકાર તરીકે, બ્રાહ્મણ તરીકે હું આપને વિનંતી કરીને કહું છું કે આપ એ મંદિરના દેવાલયોના દર્શને નહીં જતા,
જેથી કરી અને આપ નુકસાનમાંથી બચી શકો. અન્યથા આપની મરજી છે. ઘણા લોકો એમ કીધું કે ના અમારે તો મંગળવારે ખુલ્લું રહેવાનું છે, અમે જવાના છે. જ્યાં ખુલ્લું રહેવાનું હોય એને મુબારક છે. આખા ભારતની અંદર જે મીડિયાઓથી લઈ અને જે કાંઈ મુખ્ય જે જ્યોતિષાચાર્યો છે તેનું પણ એ જ કહેવાનું છે કે આપ હોલિકા દહન 2 તારીખે જ કરો અને 3 તારીખે આપ રજાનો દિવસ રાખો અને 4 તારીખે આપ રંગોની હોલી ખેલો. એ જ આપણા માટે અને સર્વત્ર ભારત માટે અનિવાર્ય રહેશે. આપ સર્વને હોલિકાની હાર્દિક શુભકામના. અને મિત્રો મહેરબાની કરીને આ વિડીયો અવશ્ય શેર કરજો. જેટલા લોકો સુધી પહોંચે એટલા લોકો સુધી પહોંચાડજો. જે લોકો હવે મને જે વારે ઘડીએ પ્રશ્ન કરે છે, જે કંઈક સામાન્યથી લઈ અને હું કહું છું કે જે લોકો મારો વિડીયો શેર કરશે એ લોકોને હું અવશ્ય કોઈ પણ પ્રશ્નોનો જવાબ આપવા માટે હંમેશા માટે તત્પર રહીશ. સર્વને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.